હેલો દોસ્તો, શ્રાવણ મહિનો આવી ગયો છે અને હવે આપણે બનાવશું શ્રાવણ મહિનાની ફરાળી વસ્તુ. આઈટમનું નામ નહીં બોલું, તમે જોઈ શકો છો. તૈયારી છે અને ધીમે ધીમે બધું બને છે. અને શ્રાવણ મહિનો આવે એટલે ફરાળમાં નવી નવી આઈટમ શરૂ થઈ જાય બનાવવાની. શું બનાવું, કેવી રીતે બનાવશું, આવડશે કે નહીં આવડે, બગડશે તો તમે મારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી રાખો મારી ચેનલને. દરરોજ એક ફરાળી આઈટમ તમને જોવા મળશે, શીખવા મળશે અને ખૂબ નવું નવું જાણવા અને જોવા પણ મળશે ફરાળી આઈટમ માટે. તો તમે જોતા રહેજો કે આજે શું બનાવવાનું છે એમ, બરાબર. કેમ કે ભૂખ્યા તો ભગવાન પણ નથી ભજાતા, એટલે ફરાળી તો બધું કરવું જ પડશે આપણે થોડુંક થોડુંક દરરોજ. શ્રાવણ મહિનો કરશું પણ એવું તો નથી કે એક ટાણું કરીશું બીજું વચ્ચે કંઈ જ નહીં લઈએ, કેમ કે ફાવે નહીં ને આપણને. અને અમુક લોકો બીમાર હોય છે, મોટી ઉંમરના હોય છે, છતાં એ લોકોને એમ થાય છે કે મારે ઉપવાસ કરવો છે, મારે ઉપવાસ કરવો છે. તો ફરાળ તો સાથે જોવે જ તે, બરાબર. અને બીજી વસ્તુ કે રોજ સવારે ઉઠીને એમ થાય કે શું બનાવશું આજે ફરાળમાં, આજે એક ટાણું છે તો શું રસોઈ કરશું આપણે. પેટ પણ ભરાવવું જોઈએ ને બાબતે. દવા લેવાની હોય, અમુક લોકોને અમુક વસ્તુ ફાવે ના ફાવે, શરીરને અનુકૂળતા આવે નહીં. અમુક એમ કે અમે બટેટા નથી ખાતા, અમને ગેસ થઈ જશે, અમને આ થઈ જશે. બટેટાથી ગેસ થાય છે એ વાત સાચી હશે, પણ એની અંદર તમે આદું છીણીને નાખો, તીખાનો ભૂકો નાખો, ચપટી હિંગ નાખો એટલે વાયુ ન કરે અને ધરાઈને ખવાય, બરાબર. અને ફરાળ કરવાની જે મજા આવે, એક ટાણા કરી અને પાછું એમ પણ કહેવાય કે અમારે તો ઉપવાસ હતો. આ સિંગદાણા છે તળી લીધા હતા મેં, એની અંદર મરચું, સેજ મીઠું, બુરું ખાંડ અને ધાણા જીરું નાખ્યું છે. વેફરમાં પણ મરચું અને મીઠું છે અને તળેલા મરચાંમાં પણ ધાણા જીરું ને મીઠું નાખ્યું છે. એને હલાવી લો એટલે મસ્ત મસાલેદાર સિંગદાણા થઈ જાય છે, ખાવાની પણ મજા આવશે. વેફરમાં પણ સેજ મરચું મીઠું નાખીએ એટલે મજા આવે. હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સાબુદાણાની ખીચડી. એમાં સાબુદાણા મેં રાત્રે જ પલાળી લીધા હતા, ઝીણા ઝીણા બટેટા સમારી લીધા છે ને લીમડો, મરચાં છે, લીંબુ છે. તેલ ગરમ થઈ ગયું છે, આપણે જીરું નાખ્યું. હવે આપણે હિંગ નાખવાની છે. એમાં હિંગ નાખશું, થોડુંક સરસ વઘાર એકદમ તેજ થઈ જશે. તેલ ગરમ થઈ ગયું છે એટલે લીમડા અને મરચાં નાખી દેવાના છે. થોડુંક દૂર રહેવાનું, કેમ કે નાખતી વખતે છાંટા ઉડે, આપણે ધોયા હોય, પાણીવાળા હોય એટલે. અને એકદમ સરસ તતળાઈ જાય આવી રીતે લીમડાના પાન કડકડા જેવા થઈ જાય ને એ પછી આપણે હવે એની અંદર બટેટા નાખવાના છે, ઝીણા સમારેલા. અમુક લોકો બાફેલા પણ નાખે છે, મને બાફેલા નથી ભાવતા એટલે હું સમારીને ચડવીને જ કરું છું. આવી રીતે બટેટા નાખી દેવાના. પછી એની અંદર થોડુંક મીઠું નાખવાનું આવશે અને થોડુંક મરચું, બરાબર. પછી એને હલાવી નાખવાનું. તમે જોઈ શકો છો હું નાખું છું મીઠું, સ્વાદ મુજબ નાખવાનું. કોઈને વધારે ઓછું જોતું હોય તો બી ચાલે, એ પ્રમાણે થોડુંક મીઠું. અને હું લાલ મરચું, અમે ઉપવાસમાં ખાઈએ છીએ એટલે હું લાલ મરચું પણ વાપરું છું, કેમ કે ઘરે દળેલું હોય છે, ચોખ્ખું હોય છે. લીલું મરચું ખાવ તો લાલમાં શું વાંધો. જો સાબુદાણા એકદમ મસ્ત પલળી ગયા હતા ને, બટેટા ચડી ગયા એટલે સાબુદાણા નાખી દીધા છે. એકદમ દાણો દાણો છૂટો થશે, કેમ કે સાબુદાણાની ખીચડીમાં દાણો દાણો છૂટો હોય એટલે મજા આવે. શું કરવા કે તમારે રાત્રે તમે જે સાબુદાણા પલાળ્યા હોય 2-3 કલાક પહેલાં પણ અમુક લોકો પલાળે છે, પણ એ પલાળવાની રીત જ એકદમ અલગ આવે છે, મસ્ત. સ્વાદ મુજબ થોડુંક લીંબુ નીચોવાનું છે. લીંબુ નીચો એટલે ખટાશ હોય એટલે થોડીક ચપટી ખાંડ નાખી દેવાની છે. ખાંડ નાખી દીધી, કોથમીર નાખી દીધી છે. હવે તમે જો ખીચડી એકદમ ચટાકેદાર, સ્વાદિષ્ટ ફરાળી ખીચડી બની ગઈ છે. આપણી સાબુદાણા બટેટાની ખીચડી છે, બરાબર. ફરાળમાં એકલી સાબુદાણાની ખીચડી ના ફાવે ને, એટલા માટે આપણે જોડે શું નાખશું જુઓ તમે, હવે આગળ બતાવું છું તમને. એની સાથે આપણે લઈશું વેફર છે, ઓલી કાતરી કહેવાય, ઓલા સિંગદાણા છે, દાડમના દાણા છે, તળેલા મરચાં છે. એકદમ પરફેક્ટ બધું.